કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ થતા અમુક ગામોને સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ ખેડૂત પોતાની હજારો વીઘા જમીન અને પશુ છોડી શકે તેમ નથી. કુદરતની આફત સામે ઘેડ પંથકનો તાત સંઘર્ષ કરી રહ્યો છે. હજારો વખત સમયાંતરે વર્ષોથી ઘેડ પંથકના ખેડૂતો સરકારશ્રીને અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. એક સરકાર ગઈ, બીજી આવી, છતાં અધિકારીઓને કે રાજકારણીય પદાધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. અમારા ગુજરાત ન્યૂઝ દ્વારા 11/6/2024 ના રોજ બામણાસા ઘેડની મુલાકાત લઈ પાડા અંગેની પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો. અધિકારીઓએ પણ સમસ્યાને સાંભળી હતી, પરંતુ એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખતી વાતને આ સરકારે સાંભળી નહીં અને પ્રી મોન્સૂનના નામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી, જેનું પરિણામ આજે એક બે નહીં પરંતુ 4 પાડા તૂટવાની બામણાસા ઘેડના પંથકમાં હજારો વીઘા જમીનનું ધોવાણ થયું છે, જેનો ચિતાર રજૂ કરવા અમારા રિપોર્ટરે સાથળ ડૂબ પાણીમાં અને ગોઠણ સુધીના કાદવમાં પગપાળા ચાલીને સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિને રજૂ કરી છે. જે પ્રમાણે બામણાસાના પાડા તૂટવાથી માટીકાપ વાવેલા પાક પર ચડી ગયો છે, જમીનનું ધોવાણ થઈ ગયું છે અને સ્થાનિકો સુરક્ષિત જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. ખેતરમાં વાવેલી આંબાની કલમ વાળા એકઠા કરાયેલા પતરાના ડબ્બા નજરની સામે પાણીમાં તણાયા હતા. આ સાથે જીવની જેમ ઉછરેલા તોતિંગ આંબાના ઝાડ પણ ધરાશાય થતા નજરે જોઈ ખેડૂત ભાંગી પડ્યો છે. ઘેડ પંથકના તમામ ખેડૂતની આ પરિસ્થિતિ છે. આ મુદ્દે વજસીભાઈ કરંગિયા પોતાની આપવીતી જણાવતા કહે છે કે સરકારશ્રીને 1 મહિના પહેલા પાડા માટે અને નદીના દબાણ માટે રજૂઆત કરી હતી, છતાં બહેરું મૂંગું તંત્ર સાંભળતું નથી. વત્સીભાઈ કરશનભાઈ કરંગિયા, બામણાસા ઘેડ, નદી કાંઠે રહેવાથી છું અને વર્ષોથી આ પરિસ્થિતિ અહીંથી બાલાગામ બામણાસાથી 12 કિલોમીટરમાં પરિસ્થિતિ કાયમી છે. વર્ષોથી અમે રજૂઆત કરતા આવી, ધારાસભ્યો, સંસદ સભ્યો, અધિકારીઓને હજી સુધી કોઈ આનું નિરાકરણ કર્યું નથી. હમણાં અમારા તાજા ચૂંટાયેલ સંસદ સભ્યોને પણ રજૂઆત કરી, એની બાંયધરી આપી, પણ નદીમાં ઓછામાં ઓછા 2 થી 3 કરોડ રૂપિયાના ટોળા નાખ્યા 10 કિલોમીટરમાં. એ વેણ તો એનું મકાન આ તે વાવ્યું ને તો બધું જો કે નદીના વેણમાં છે, પ્લસ ઉપરાંત નદીનું વેણ હજી પણ એની 15 મીટર દબાવ્યું. તો આની કોઈ નિરાકરણ નથી આવતું, તો સામેના પારા કોઈ હિસાબે રહે એમ નથી. સરકાર દિવાલ બાંધે તો એનો કોઈ મતલબ નથી. એ દિવાલ રહેવાની નથી, દિવાલને નદીમાં પાડી નાખે. તો સરકારના પણ રૂપિયા જાય. સરકારને પણ વિનંતી કરીએ, અધિકારીઓને વિનંતી કરીએ કે આનું તાત્કાલિક નક્કર કરો. આ પથ્થર ઉપડાવો, કંઈ ન કરો તો કમસે કમ પથ્થર તો ખાલી કરો. નદીનું વેણ છે એ ગુનો બને. નદીનું વેણ કોઈ બંધ ન કરી શકે તો એને ખુલાવવું જોઈએ ને આપણે. એનો કોઈ જવાબ નથી દેતું. પછી પટેલ, આપણે જે નદી છે ઓજર, ક્યાં કેટલી દૂરથી પાણી આવે છે? આનું મથાર તો એમ માનો કે ઓછામાં ઓછું નહીં, 100-150 કિલોમીટરનું મથાર છે. અને પ્લસ આના જે જૂના કાર્ડ હતા ને, જે સરકારી કાર્ડ, એ બંધ કરી દીધા આરસીસી દિવાલોથી. એટલે નદીની જે ક્ષમતા છે પૂરી થઈ ગઈ. એ પાણી બધું આમાં નાખ્યું. હવે એક ધોરિયામાં 2 થી મોટરું ચાલુ કરે તો કોઈ દી રહેવાનું નથી, ચલી જવાનો છે. એ વેણ અટાણે આરસીસી થી બંધ કરી દીધા લાગ વખતથી જે કંઈ કર્યું હોય એની. પણ આનું કંઈક નિરાકરણ કરો એવી અમારી તો વિનંતી છે. બાકી તો ખેડૂત શું કરવાના છે, કંઈ નહીં કરી શકે. ચોમાસામાં વધુ પાણી આવે છે તો કેવડી મુશ્કેલી પડે છે. ચોમાસામાં આ પારો ટોટલ જે નાયણભાઈ કરંગિયાનો પારો તૂટ્યો ને, તો 3 ગામ ઘરમાં બેઠા 11 દી સુધી. ઢોરનો નીણ નાખવી તો 24 કલાકે પાણી ઉતરે પછી ઢોર નીણ ખાધેલ છે. નથી ગામમાં જવાતું, નથી ક્યાંય બીજે જવાતું. ઘરમાં ને ઘરમાં અમારે બેહવાનું દે. ઘણી વખત ચોમાસું ન હોય તો પણ પાણી ઉપરથી આવે છે. એ તો આવે. હા, જ્યાં ઉપરવાર બે થાય અમારે એમ વરસાદ ન હોય, ત્યાં પડી જાય 5 થી 7 કે 10 ઇંચ, એટલે સીધો રાતે પાણી આવી. તો અમારી ઘર વખડીએ હોઈ ગયેલ છે 7-10 વર્ષ સુધી. પરંતુ આજે પાડો તૂટવાથી અમારી હજારો વીઘા જમીન ધોવાઈ ગઈ છે. ત્યારે ચોમાસાનો પાક બચાવવા વરાપ થાય એટલે તંત્ર તાત્કાલિક પાડો બનાવી આપે તેવું ગંભીરતાપૂર્વક સમજી ત્વરિત કામગીરી કરે, ઉપરાંત હજારો વીઘા જમીનમાં નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે. વત્સીભાઈ કરશનભાઈ કરંગિયા, બામણાસા ઘેડ. આ પારો કાલે 2 થી 3 વાગ્યા પછી તૂટ્યો. નદી થઈ ગઈ ઓવર. નદી પથ્થર નાખીને બોરી દીધી. મેં રજૂઆત કરી હતી, મીડિયાના માધ્યમથી પણ રજૂઆત કરી અને સંસદશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે.
પણ એ સંસદ સાહેબે એને બહુ કામગીરી સારી કરી અને હજી પણ કરે. પણ હું એને બે હાથ જોડીને વિનંતી કરું મનસુખ માંડવિયા સાહેબને કે સાહેબ હવે આ એક તમે અવાજ સાંભળો, નહીતર આ 3 થી 4 ગામ ખાલી કરી નાખીએ. આનું વહેલી તકે નિવારણ નહીં આવે અને આ સર્વે થાય. સર્વે થયા પછી નંદી ઉડી પોડી થાય. પછી જો રહેમરાય રાખવાની નથી કોઈ, અમને હાથ જોડીને વિનંતી કરી રહેમરાય રાખ્યો મકાન કે કુવાની, તો નદી ઊંડી પોડી થવાની નથી. મૂળ સ્થાન ઉપર નદી લઈ જવી અત્યારે ખાસ જરૂરી છે. પ્લસ તંત્ર પાસે સહાયની શું માંગ છે? તંત્ર પાસે સહાયની માંગ છે કે ભાઈ વિજય તમે સર્વે કરો. અહીં સર્વે કરવા પૂરતું છે નહીં. અમને તમે 5 કે 2000 રૂપિયા કે આપો, 2500 રૂપિયા આપો, કોઈ ફેર નથી પડવાનો. અમારી તો ભિખારી જેવું કામકાજ થઈ જાય. ભિખારી પણ અમારે બંધ કરવાનું છે સાહેબ. અને બીજી વાત એ છે કે અમને તમે સહાય આપો તો તમે અહીં રૂબરૂ આવીને આપો ને. રૂબરૂ આવીને તમે નિરીક્ષણ કરો કે આ નુકસાન હકીકત કેટલું છે, તો એ તમારી સહાય ઉગે અમને. અમે કઈ તમને 20000 આપો, 50000 આપો એમ નહીં. તમે અહીં અધિકારીને લઈને સર્વે કરો, તમને યોગ્ય લાગે એ સર્વે કરી અને વળતર આપો. અમે અમારે મોઢે કઈ વળતર અમારે જોતું નથી. તમે કેવી વળતર જોઈએ? બામણાસામાં કેટલા પાળા તૂટ્યા છે? બામણાસામાં 3 થી 4. શું નુકસાન? નુકસાની 2 થી 3000 વીઘા જમીન ફેલ થઈ ગઈ. બાકી લગભગ એમ માનું કે મોટા ભાગના ઘરમાં 200 ઘર એવું છે કે એમાં પાણીમાં અટાણે ગરકાવ છે. આ ઘટના બની ત્યારે તમે બધા ક્યાં હતા? આ ઘટના બની તઈ અમે અહીં દિવાલની બાજુમાં ઉભા હતા, પણ કુદરતી અવાજ આવ્યો એવો સંકેત છો અમને, એટલે અમે ભાગ્યા ને પડ્યા. એમાં 1-2 જણા તો પડી ગયા હતા, 10-11 જણા નીકળી ગયા. નહીતર 12 થી 13 જણા પૂરું થઈ જાય. તમારા પરિવારનું શું થયું? હે, તમે વાડીમાં પરિવાર રહેતા હતા એનું શું થયું? પરિવાર રહેતા હતા એટલે બધા ઉપર બેઠા. સ્થળાંતર કરી દીધું. મકાન ખાલી કરી નાખ્યું. મકાનને આ ધોટ લાગ્યો એટલે પડવાની તૈયારીઓમાં છે અટાણે હાલમાં. જો અહીંયા માણસો કામે. આ ઉપરાંત મોડિયાસાથી બામણાસામાંથી બાલાગામ જવા માટેનો અમારો એકમાત્ર રસ્તો વર્ષોથી પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેનો પુલ ઊંચો લઈ રસ્તો ઊંચો બનાવવામાં આવે તો બીમારીના કારણે ચોમાસામાં મારતા માણસો બચી શકે અને રોજિંદા જીવનમાં ચોમાસામાં રાહત થાય. પરંતુ આ આપવીતી જો સરકાર સાંભળે તો જ થાય, નહીતર આ જ રસ્તે મત માટે આવવા માટેનો બધા પાસે ટાઈમ છે. એક જ માંગ છે, ઘેડને બચાવી લો, નહીતર ઘેડ બંજર બની જશે. આ વાત કરતા મોડિયાસાના માલદેવભાઈ આપવીતી કહી રહ્યા છે. માલદેવ મારિયા. હા, આપણે છે ને અટણે મધવંતી નદીના કાંઠા ઉપર ઉભા. બહુ નીચો આ પુલ છે ને રસ્તો પણ બહુ નીચો છે. 25-30 ગામનો આ મેઇન રસ્તો છે. અમારે અટણે એમરજન્સી ડોક્ટરની સારવાર લેવી હોય તો જાવું ક્યાં? બરોબર. તંત્રને આજ 20 વર્ષ ત્યાં ખબર છે કે આ રસ્તો એટલો નીચો છે, તો એ નીચો બનાવે અને આ પુલનું કંઈ કરતા નથી. અહીંથી બામણાસા બાલાગામ બધો મેઇન રસ્તો છે. અટાણે બધે પૂર છે. અટાણે અમારા મુડિયાસા ગામમાં એક અટાણે મરણ થઈ ગયું, એને ત્યાં શમશાનમાં પાણી છે. ત્યાં બારવા જવું ક્યાં અમારે અટાણે? શું માંગણી છે તમારી? તંત્ર પણ એટલી જ માગણી છે કે બધી આ રસ્તા અમારા અને આ પુલિયા ઊંચા કરે.